સંતોષભાઈ, આ બધા નાની ઉંમરમાં બધા સુસાઇડ કરી રહ્યા છે, તો એને કઈ જિંદગીમાં બીજું છે કે નહીં? સ્કૂલ તો 9 તારીખે શરૂ થાય છે, પણ અમે લોકો અત્યારે સમર કેમ્પ મનાવી રહ્યા છીએ. જે મારે તમને ચા ની કહાની કેવી છે કે જો સવારે ઘરેથી નીકળ્યું એટલે ચા. જિંદગી રોજ સવારે તમને એક નવી તક અને ઓપોર્ચ્યુનિટી આપે છે, એટલા માટે થઈ અને તમારા 2-5 દિવસ ખરાબ જવાથી આખી તમારી જિંદગી ખરાબ જતી નથી. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી સવાર થઈ અને ફરી કામે જવાનું હોય એટલા માટે થઈ અને આપણે પહોંચી ચૂક્યા છે મહેશભાઈની શોપે. મહેશભાઈ સીતારામ. અને આપણા ડેઈલીના મહેમાન ફરીથી આવી ચૂક્યા છે, તો ભાઈ બિસ્કિટ આપી દો. એ અમારે મહેમાન હાલ્યો હાથમાં કહું. सीताराम जेठा भाई जो चलो चलो इधर भाई साहब आव यार મહેશભાઈ જોઈ રહ્યા છે અમારો બ્લોગ, કાલનો બ્લોગ જોઈ રહ્યા છે. संतोष भाई सीताराम. चलो जाऊ છે ને, चलो आज तो चल के जाना है. हाँ તો આજે અમારી હેરી આજે પેક થઈ ગઈ છે, કારણ કે જયેશભાઈ ના ઘરે સ્લેબનું કામ ચાલુ છે, એટલે વાહન ઉપર પ્રતિબંધ છે આજના દિવસમાં. આજે મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ, કેમ કે કાલે જે મેં સંતોષભાઈના ડાન્સના વિડીયો ઉતાર્યા હતા ને, એ જ્યારે હું રાતે બ્લોગ એડિટ કરતો હતો અને પછી મને એમ થયું કે કાલ માટે સ્પેસ નહીં રહી, એટલા માટે થઈ અને બધા વિડીયો ડિલીટ થઈ ગયા. સંતોષભાઈ સોરી. ખરેખર મને એમ થતું હતું કેટલી મહેનતથી ઉતાર્યા હતા ડાન્સના વિડીયો, અને આજે ભાઈને એડિટ કરવાના હતા. પછી સવારે મેં જોયું ને તો વિડીયોઝ નહોતા, તો મેં કીધું સંતોષભાઈને ગુસ્સે તો થશે, તો પછી મેં એમને કીધું કે આપણે ફરીથી ઉતારવા જશું. ભાઈ સોરી હજી. હા યાર રીલી મને એમ થયું કે કાલે ખૂબ મહેનત કરી અને ઉતાર્યા હતા ડાન્સના વિડીયો. શું કરવું પણ હવે થઈ જાય ક્યારેક મિસ્ટેક. તો ફાઇનલી શોપે પહોંચી ચૂક્યા છે અને સંતોષભાઈ કેટલું કામ કરે. પાણીના કેરબો ખાલી થઈ ચૂક્યો છે, અને કાલે સન્ડે હતો અને સવારમાં પાણીની તરસ લાગે છે અને ગરમી પણ થઈ રહી છે. પછી બહારથી બોટલ લેતો આવ્યો પીવા માટે થઈને. ગરમી પણ ખૂબ થાય છે જ્યારે ચાલીને આવીએ ને ત્યારે, અને બાઇક કામમાં હોય એટલા માટે થઈ અને પછી રહેવા દઉં છું. જે મારે તમને ચા ની કહાની કેવી છે કે જો સવારે ઘરેથી નીકળ્યું એટલે ચા, પછી શોપે પહોંચ્યું એટલે ચા, પછી પાછા મહેમાન કોઈક આવે એટલે પાછી ચા, પછી બપોરે 4 વાગે પાછી ઘરેથી ચા, પછી પાછા શોપે આવીએ તો ચા, મહેશને ત્યાં બેઠીએ તો પાછી ચા, અને બસ ચામાં જ દિવસ નીકળી જાય છે. લેસન તો ચા પર શું છે રક્ષક? કેમ ગામમાં બેંકમાં શકો છો સંતોષભાઈ, જો પાણીવાળાની રાહે છે. કેરબો ખાલી હતો, હવે પાણી આવે તો થાય. અહીંયા કેરબાવાળા ભાઈ કેમ બેઠા છો સંતોષ? થેન્ક યુ સલા. તો ફાઇનલી ટાઈમ થઈ ચૂક્યો છે શોપ બંધ કરવાનો. ચલો ચાલો. मैं આવી जा. क्या बनाया है खाने में? ओके ओके ઠીક છે, ચાલશે જે હોય. એક કપડાનું પાર્સલ આવ્યું છે, તો તે લેવા જવા માટે જવું છે. બસ જમીને હમણાં ફોન આવ્યો ડિલિવરી વાળાનો, તો લેવા માટે જઈ રહ્યો છું. તો ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે, અને જેની અંદર કપડાં છે. તો ફાઇનલી આપણું પાર્સલ આવી ચૂક્યું છે, અને જોઉં છું હવે ઘરે ઓપન કરીશ અથવા તો શોપે જઈને ઓપન કરીશ. શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો રહી છે યાર.
ટાઈમ થઈ ચૂક્યો છે ચાનો. નંદુભાઈ ચા આપો 10 ની અને એમાં 3 ભાગ કરવાના છે. હાલશે ને? હું છે ભાઈ? ક્યાં રહેવાનું? આપણે બધું આઈના છે એમ ને? વાંકાને. પાછી ચા. 4 વાગ્યાની નંદુભાઈની ચા. જોઈને નહીં જો હું કરે. શું કરે સંતોષ? અરે આ ટેકનિક તું બધાને અહીંયા કઈ કોલેજ નથી કરાવતો ને? તું ઢાંકણા ઉડાડવાની ગેમ નથી રમાડતો ને આ દુનિયાને? કઈક સારું શીખવાડ મળો ભાઈ, ઢાંકણા ઉડાડતા થઈ જાય દુનિયા. નો થાય ભાઈ પણ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે હા, થોડા સમય પહેલા મેં ઇકીગાઈ નામનું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું હતું અને આજે આ પુસ્તક વંચાઈ અને કમ્પ્લીટ થયું છે. તો આ પુસ્તકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા જીવનને લાંબુ કઈ રીતના જીવી શકો, સ્વસ્થ કઈ રીતના રહી શકો, અને સાથે સાથે આમાં જાપાનનો એક ટાપુ છે ઓકિનોવા, કે જ્યાં મોટાભાગના લોકો 100 વર્ષથી વધુ જીવે છે. તો એ લોકો કઈ રીતના જીવે છે એ બધું પણ આમાં જણાવવામાં આવ્યું છે અને ખૂબ જ સારું એવું પુસ્તક છે અને મને પણ ખૂબ મજા આવી. અને જો તમને પણ સમય મળે તો આ ઇકીગાઈ નામનું પુસ્તક જરૂરથી વાંચજો, તમને પણ મજા આવશે. અહીંયા અમારા મિત્ર વલ્લભભાઈ અને નરેશભાઈ આવી ચૂક્યા છે અમારી શોપે. બોલો ભાઈ, શું કેવું છે તમારું? તમારી શોપ પર આવીને ખૂબ આનંદ થાય છે. હા, આનંદ કપડા જોઈને નથી થતો, જે અહીંયા પવનનો જે ફ્લો છે, જે નેચરલ પવન વહે છે એનો આનંદ થાય છે. જે આનંદ મળવો અત્યારે મુશ્કેલ છે. અત્યારે આપણે જોઈએ તો નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં અત્યારે પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. જ્યારે તમારી શોપ ઉપર આવીએ છીએ ત્યારે કુદરતી પવન મળે છે, જેનો અમને ખૂબ આનંદ છે. નરેશભાઈ, સ્કૂલ ક્યારે શરૂ થાય? સ્કૂલ ક્યારે શરૂ થાય? સ્કૂલ કાલે એવી રીતે જોઈએ તો સ્કૂલ તો 9 તારીખે શરૂ થાય છે, પણ અમે લોકો અત્યારે સમર કેમ્પ મનાવી રહ્યા છીએ. એટલા માટે જેટલા પણ બાળકોને સ્કૂલમાં આવવું હોય તે આવી શકે છે, પોતાનો સારો એવો સમય ત્યાં ફાળવી શકે છે અને વોલીબોલ, કબડ્ડી, રાસ નૃત્ય આવું બધું રમી અને એન્જોય કરી શકે છે. ભણવાનું તો જિંદગીભર રહેવાનું જ છે, પણ વેકેશનમાં અમે સમર કેમ્પ કરીશું અને બાળકોને એન્જોય કરાવશું. પૈસા હોય તો આપો ને થોડાક. પૈસા તો છે, પણ એમાં એવું છે કે પૈસા અમે ઇન્ટરેસ્ટ સાથે આપીએ. હા, કેટલા ટકા? ઇન્ટરેસ્ટ પ્રમાણે અમને આપી દેજો આ એક થપ્પી, અને પૈસાની હવે બીજી થપ્પી પણ આપીએ. હવે આનું જે ઇન્ટરેસ્ટ હશે એ આપણે પછી સમજી લેવું. કેટલા ટકા? અત્યારે આમ તો ભાઈબંધ છે એટલે 0% થી શરૂ કરીએ. જેમ જેમ તમારો વિકાસ થશે અહીં આવજો, ભજીયા ખવડાવી દેશું. તો ફાઇનલી ટાઈમ થઈ ચૂક્યો છે શોપ બંધ કરવાનો. ચાર્જર લઈ, તારું લીધું ચાર્જર? અને હવે નીકળીએ આપણે ઘર તરફ. સંતોષભાઈ, આ બધા નાની ઉંમરમાં બધા સુસાઇડ કરી રહ્યા છે, તો એને કઈ જિંદગીમાં બીજું છે કે નહીં? કે પછી એ લોકો પાસે કઈ જીવવાનું કઈ સાર જ નથી, અથવા જીવવાનું કઈ અર્થ જ નથી, કે જીવનમાં કઈ છે જ નહીં? ભાઈ, જીવો તમે. સૌથી વધારે દુઃખી તમારા મા બાપ જ થાય, આમાં બીજું કોઈ દુઃખી ના થાય. દુનિયાને તો બસ મોજ, હાલો જ્યાં ને એક ઓછો. મા બાપ દુઃખી થાય ભાઈ. અને તમે જે આ નાની નાની વાતમાં તમે સુસાઇડ કરી જાઓ ને, ક્યારેક અમારી જિંદગીમાં જોવા આવો ભાઈ, તમને ખબર પડે. 100 વાર સુસાઇડ કરીએ ને તોય દુઃખ ન પૂરા થાય, છતાંય જીવીએ છે ને જીવવાનું જ છે. કાંઈ નાની અમથી વાતમાં કાંઈ મળી થોડું જવાનું હોય? શું યાર, જિંદગી જીવવા મળી છે, તમે બધી વાતમાં હાલો સુસાઇડ, આમ થયું સુસાઇડ. કાંઈ હોય નહીં ભાઈ, જીવવામાં મજા છે. તો બસ સવારે ઘરેથી નીકળી અને કામે જવાનું, અને રાત પડે એટલે ફરીથી ઘરે આવવાનું, અને આમને આમ આખો દિવસ નીકળી જાય છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા મને કોમેન્ટ કરી અને કહેજો. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો અને જિંદગી છે ભાઈ જીવતા રહો. શા માટે એટલું બધું ટેન્શન લ્યો છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.